ત્યાર પછીનું નક્ષત્ર હસ્ત, એટલે કે આપણે બધા જાણીએ છીએ હાથીઓ. આ નક્ષત્રની શરૂઆત આસો સુદ પાંચમ અને શનિવારના રોજ તારીખ 27/9/2025 ના દિવસે શરૂ થાય છે, જેનું વાહન છે મોર. અને આગળ જેમ આપણે કીધું એમ મોરને વરસાદ અતિશય પ્રિય છે. પરંતુ આ હસ્ત એટલે કે હાથિયાની અંદર જ્યારે એનું વાહન મોર છે, ત્યારે આ નક્ષત્ર અને એનું વાહન બંને મળીને સંજોગો અનુસંધાને ગાજવીજની સાથે ખૂબ જ સારો વરસાદ, મહાવૃષ્ટિ આપણે જેને કહીએ, ખૂબ જ સારો વરસાદ પણ થઈ શકે અને વરસાદની સાથે ખૂબ પવન પણ ફૂંકાય. હસ્ત નક્ષત્રની અંદર નુકસાન થવાના પણ થોડા સંજોગો વધે છે. તો આપણી સાવચેતી છે એ આપણા હાથમાં છે. આમ જોઈએ તો આપણા વડીલો એમ કહે છે કે હાથિયા પછી તો આમ ચોમાસાએ વિદાય લઈ લીધી, પરંતુ નક્ષત્રની અંદર આવતી ચિત્રા, જેને આપણે બધા ઘેલી ચિત્રા કહીએ છીએ, આ નક્ષત્ર ચિત્રા જેની શરૂઆત આસો વૈદ ચોથ અને શુક્રવારના દિવસે તારીખ 10/10/2025 ના રોજ રાત્રે 8:14 જેમનું વાહન છે હાથી, એટલે કે અર્ધ સંજોગી છે. વરસાદ થાય પણ ખરો, કારણ કે આમ તો ચોમાસાની વિદાય થઈ ચૂકી ગણાય છે, પરંતુ જેમનું વાહન હાથી છે એના કારણે જો વરસાદ વરસે તો એ વરસાદ જે છે એ મહાભયાનક પણ થાય છે. પાક આપણે જે મોલાયત લઈએ છીએ, આ પાકની અંદર નુકસાનદાયી પણ સાબિત થાય છે. આ સમયગાળાની અંદર બધાને મોલાયત તૈયાર થઈ ગઈ હોય છે, તો આ મોલાયતની અંદર નુકસાની થવાના સંજોગો ખૂબ રહે છે. આ ચિત્રાને આપણે બધા જાણીએ છીએ ને કે એને ઘેલી શું કામ કહેવાય છે? તો સમયકાળની વાત છે. એક સમયે 999 નદીઓ આ નક્ષત્રએ ચાલુ કરી હતી. જો આ નક્ષત્રની અંદર વરસાદ વરસે તો કેટલો વરસે, કેટલા પ્રમાણની અંદર વરસે એ કોઈ જાણી શકતું નથી. અતિવૃષ્ટિ થવાની પણ, ભયાનક વરસાદ આવવાના પણ સંજોગો બંધાય છે, કારણ કે હાથી જેમનું વાહન છે અને ચિત્રા નક્ષત્ર છે. તો આપણે આપણી સાવચેતી આપણા હાથે વર્તીએ.